ઓન ધ વે. જો આપણે શેરોઈ પણ પહોંચ્યા નથી. આ બાજુ વરસાદી વાતાવરણ ઓછું છે. જો તમે રસ્તા જોવા કે મિત્રો લોકેશન જોવા કેટલું બેસ્ટ જો મિત્રો લોકેશન કેટલું બેસ્ટ છે. ડુંગળા દૂરથી રડિયા હાય ગાઈસ, જો આપણો સુંદર લોકેશન, સુંદર વાતાવરણ, પહાડી વિસ્તાર. જો તમે આજુબાજુ ડુંગર છે અને તેની ઉપર પણ લીલાછમ ઝાડ છે. જો તમે ચોમાસાની ઋતુ છે. અહીંયા સિરોઈ ટનલ આવી છે. જો તમે મિત્રો આ રસ્તા થઈને કોણ કોણ આવ્યા છે કોમેન્ટ કરજો. અંદર લાઇટિંગ મૂકી છે. જો મિત્રો અંધારું છે આજુબાજુ, પરંતુ લાઇટિંગ મૂકી છે. સુંદર લોકેશનમાં ફરીથી આપણે એન્ટર થઈ ગયા છીએ. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બન્યા રહો, કારણ કે આવા જ નજારા સાથે અમે તમને આવા વિડીયો તમારી સમક્ષ નવા વિડીયો લઈને આવશું અને નવું લોકેશન લઈને આવતા રહીશું. પરંતુ અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અમારો વિડીયો પ્રથમ તમારી યુટ્યુબ પર તમને જોવા મળી શકે છે. અને મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો આપણે હવે અહીંયાથી પાલી 70-80 કિલોમીટર જેવું બાકી છે અને આપણા વચ્ચે ઓમ પ્રતીક્ષા રેસિડેન્સી હોટલ પ્રતીક્ષા ચા પીવા રોકાયા છે અહીંયા, કારણ કે 4 વાગી ગયા છે. તો આપણે ચા પીએ, કારણ કે ડ્રાઈવ કરતા હોય તો ચા પીવી જરૂરી છે. ના પીએ તો પણ ચાલે આપણને, પણ પીવીએ તો ચાલે. જો મિત્રો અહીંયા ચા કાકા બનાવે છે, પરંતુ પહેલાં ટોકન અંદરથી લેવું પડશે. તો આપણે ટોકન લઈ લઈએ. તો મિત્રો આપણે ટોકન લઈ લીધા, 7 ટોકન લીધા, કારણ કે 7 કટિંગ ચાય. મિત્રો અહીંયા આપણે ગુજરાત મૂક્યા બાદ અહીંયા એક ચાની પાલીના 20 રૂપિયા થઈ જાય છે. તો આપણે હવે ચા પી. મિત્રો અક્કી કોક ચા જોડે નાસ્તો લાવ્યો હતો, ટેસ્ટ કરે ભાવ નહીં ભાવતું. બીજે ભાઈ ચેક કરી તો કેવું છે. આ કાર્તિક સ્માઇલ આવે જો ખાલી ભાઈ ટેસ્ટ કરે છે. ઓછું ભાવ એવું ચામાં કટ મીઠું તો ના ને. જો મિત્રો ચા આવી ગઈ છે. પેલા ચા પીવી, આપણે બિસ્કિટ લાવ્યા તો અમુક બિસ્કિટ, ક્રેક જેક બિસ્કિટ. કાર્તિક તો ચા ને બિસ્કિટ, બીકાનેરી સેવ લાવ્યા. ખુલ્લા વાતાવરણમાં જો તમે હોટલની બહાર બેહીને આપણે ચા પીએ. મિત્રો આપણે પણ ચા ટેસ્ટ કરીએ.
બિસ્કિટ સાથે હેપી બિસ્કિટ. જો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે હવે, અને આપણે મારે થોડી વાર ગાડીને આરામ આપવા. તો તમે જુઓ હાઈવે પર નજારો કેવો છે. તો મિત્રો અહીંયાથી પાલી 10 કિલોમીટર છે, અને આપણે સીએનજી ફરીથી ભરાવા ઉભા રહ્યા છીએ, કારણ તો સીએનજી થોડોક જ છે. અંદાજે 250 કિલોમીટર 250 થી 300 કિલોમીટર આસપાસ આપણે અંતર કાપ્યું છે. હવે અહીંયા કેટલો સીએનજી આવે છે આપણે જોઈએ. તો મિત્રો આપણે અહીંયા સીએનજી ભરાવા ઉભા રહ્યા છીએ. કમ્પ્લીટ 250 કિલોમીટર ઉપર અંતર કાપ્યું છે આપણે, અને અહીંયાથી પાલી 10 કિલોમીટર આસપાસ છે. હવે અહીંયાથી સીએનજી ભરાવીએ, ઓનલાઈન સીએનજી પંપ છે. તો હવે અહીંયાથી આપણે કેટલા કિલોમીટર કાપે છે જોઈએ. તો મિત્રો આપણે 2 વાર સીએનજી ભરાવ્યો, ત્રીજી વાર સીએનજી ભરાવીએ છીએ. કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. જો તમે લોકેશન અહીંયાનું. પાંચ કિલો ઉપર સીએનજી થઈ ગયો છે. કેટલું આવે છે જોવાનું છે. ₹554 લીટરનું સીએનજી આવી ગયો છે. તો આપણે હવે આગળની તરફ જઈએ.